હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ગપગોટા. ગપગોટા બનાવવા માટે આપણે અહીંયા અડધો વાટકો રવો લીધેલો છે. તો રવો પલાળવા માટે આપણે દહીંનો ઉપયોગ કરીશું. જો દહીં હાજરમાં ન હોય તો તમે ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે રવામાં દહીં ઉમેરી દઈશું. જરૂર મુજબ આપણે અહીં પાણીનો ઉપયોગ કરીશું. પાણી ઉમેર્યા બાદ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. મને હજુ થોડા પાણીની જરૂર લાગે છે તો હું થોડું પાણી વધારે ઉમેરીશ. પાણી ઉમેર્યા બાદ ચમચો ચલાવતા રહેવું. તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે. ગપગોટામાં ઉમેરવા માટે આપણે થોડા શાકભાજીનો ઉપયોગ કરીશું. બધા શાકભાજીને અહીંયા આપણે બારીક કટ કરી લઈશું. તો તૈયાર કરેલા બેટરમાં હવે આપણે બધા શાકભાજી ઉમેરી દઈશું. તો હવે શાકભાજીને બેટર સાથે મિક્સ કરી લેશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું. લાપીનોઝનો આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું. એક પાવરા જેટલું તેલ ઉમેરીશું. બેકિંગ સોડા ઉપર 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. તો હવે ગપગોટા બનાવવાની પેનમાં આપણે થોડું તેલ લગાવી દઈશું. તૈયાર કરેલા બેટરને હવે આપણે બધા બોલ્સમાં ભરી દઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા બોલ્સમાં બેટર ભરી દીધું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને 5 થી 6 મિનિટ સુધી પકાવી લઈશું. ગોટા એક સાઈડ પાકી જાય એટલે આપણે બીજી તરફ ફેરવી લેશું.
તો બધા જ ગપગોટાને આપણે આ રીતે ફેરવી નાખ્યા છે. હવે 2 થી 3 મિનિટ સુધી બીજી સાઈડ આપણે એને પાકવા દઈશું. ગપગોટાનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, એટલે બીજી બાજુ પણ આપણા ગપગોટા પાકી ગયા છે. તો તૈયાર છે આપણા ગપગોટા.